એક તો મિત્રો દિવસે આપણે તાપમાન વધારે હોય છે એટલે કે તડકો હોય છે અને રાતે ઠંડી હોય છે અને સવારે ઝાકળ પણ વધારે જોવા મળે છે. તો હવે મિત્રો આ જે મિક્સ ઋતુ થઈ ગઈ છે અત્યારે જીરા ઉપર ઝાકળ આવે છે એટલે મિત્રો એ જીરાનો દાણો હોય છે લાલ કલરનો થઈ જતો હોય છે. તો મિત્રો હવે જે એ જીરાનો દાણો લાલ કલરનો ન થાય એની માટે આપણે કેવી દવાઓનો ઉપયોગ કરવાનો છે એની તમને હું આજે આ વિડીયોમાં માહિતી આપીશ. તો વિડીયોને જરૂરથી છેલ્લે સુધી જોઈજો. તો સૌથી પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં, જેમ કે અત્યારે ઝાકળ વધારે આવે છે એટલે તમારે એક તો કોઈ પણ સારી એવી ફૂગનાશક દવા લેવાની છે. જેમ કે તમે સાપ પાવડર લઈ શકો, જેમાં મેન્કોજેબ 63% અને જે કાર્બેડાઝિમ 12% આવે છે. અને બીજું મિત્રો એનાથી પણ સારું ફૂગનાશક તમે જે ડાયથન 45 આવે છે એનો ઉપયોગ તમે સારો એવો કરી શકો છો. એનું તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. અને મિત્રો કોઈ પણ દવા મિત્રોનો છંટકાવ કરો એની સાથે મિત્રો તમારે જરૂરથી અત્યારે જે આ વેટશીટ આવે છે ધાનુકા કંપનીનું વેટશીટ, એનો તો મિત્રો જરૂરથી ઉપયોગ કરવાનો હશે તમારે. ઝાકળમાં મિત્રો તમને જોરદાર રિઝલ્ટ જોવા મળશે. આનું ઝાકળ તમારા જીરામાં સાવ જ ઓછો બેસશે મિત્રો જ્યારે પણ તમે આ જે ધાનુકા કંપનીનું વેટશીટ આવે છે એનો ઉપયોગ કરશો. ત્યારબાદ મિત્રો તમને ઝાકળમાં બહુ સારું એવું રિઝલ્ટ મળશે. જેમ કે ઝાકળ જે છે મિત્રો આનો છંટકાવ કર્યા પછી ઝાકળ જીરા ઉપર ટકતો નથી એટલે કે અડતો જ નથી જીરાને. તો આપણે પણ મિત્રો આમાં છંટકાવ કરેલો છે વેટશીટનું અને આપણને સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે. તો તમે પણ મિત્રો જરૂરથી આનો એક છંટકાવ કરજો. ઘાટેથી છંટકાવ તમારે કરવાનો છે. જેમ કે ડાયથન લ્યો તમે એની સાથે મિત્રો આનો છંટકાવ તમે 5 ml ઉપર કરજો. આનો 5 mlનું માપ છે પણ તમારે થોડોક વધારે દવાનું પ્રમાણ રાખી અને ઉપયોગ કરવાનું છે એટલે તમને સારું રિઝલ્ટ જોવા મળશે જીરામાં.